પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ કેટલા છે? 5. એમાંથી પહેલું કાર્ય છે આપણું આયોજન, જે આપણું પહેલું કાર્ય છે, અને છેલ્લું છે આપણું અંકુશ. બીજું, આયોજન જો પ્રોપર હશે તો વ્યવસ્થા તંત્ર આપણું બરોબર હશે. વ્યવસ્થા તંત્રની અંદર શું કરવાનું છે આપણે અહીંયા? સત્તા અને જવાબદારીની શું કરવાની છે આપણે અહીંયા? સોંપણી કરવાની છે, એવું આપણે જોયું હતું. વ્યવસ્થા તંત્રની અંદર સત્તા અને જવાબદારીની આપણે સોંપણી કરવાની હોય. કર્મચારી વ્યવસ્થા એટલે શું છે? એકમના હાથ પગ છે, જે કંપનીની અંદર ભરતી, તાલીમ, બઢતી અને કર્મચારીને લગતી દરેક સમસ્યાનું સમાધાન કરતું હોય. એટલે કર્મચારી વ્યવસ્થાની અંદર એક આપણો HR ડિપાર્ટમેન્ટ હોય, એવું આપણે આની અગાઉ આપણે જોયું હતું, જે આપણે ઇન ડિટેલ હજી જોવાનો આવશે. આપણે પહોંચ્યા હતા દોરવણી. દોરવણીને આપણે અંગ્રેજીમાં ડાયરેક્શન્સ કહેશું. આપણે દોરવણી પહોંચ્યા હતા ને? હા. તો દોરવણી એટલે શું થાય છે કે ભાઈ, જ્યારે બી તમે કોઈ કાર્ય કરો છો ત્યારે કોઈ કાર્ય તમને સમજાતું નથી, ત્યારે તમારા ઉપરી અધિકારી તમને એ કાર્ય સમજાવે ને, તે દોરવણીમાં આવે. ઉદાહરણ તરીકે, તમને સ્ટેટનો અને એકાઉન્ટનો આખો દાખલો ભણાવવામાં આવે, આખું ચેપ્ટર તમારું પૂરું થઈ જાય. પછી તમને એ દાખલો થોડોક ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે, પોઈન્ટમાં કે ગમે રીતે રકમ લીધેલી હોય, અને તમને એ દાખલો ગણવા માટે કહેવામાં આવે. તમે આખો દાખલો તમને આવડતો હોય, પરંતુ એકાદો પોઈન્ટ હોય કે જ્યાં તમને ન સમજાતું હોય, તો તમે કેમ હાથ ઊંચો કરીને સરને બોલાવો કે સાહેબ અહીંયા મને નથી સમજાતું, જોવો તો. એટલે તમને શું માર્ગદર્શન આપે, ગાઈડન્સ આપે કે ભાઈ આમ નહીં, તમે આમ ગણતરી કરો તો જવાબ આવી જશે. તો એ વસ્તુ આપણે જોઈને એને આપણે શું કહેશું? એને આપણે કહેશું ડાયરેક્શન્સ, દોરવણી. કામ કેમ કરવું? જો તમારી પાસે આયોજન સારામાં સારું હોય, તમે સત્તા અને જવાબદારી સારામાં સારી સોંપી હોય, વ્યવસ્થા સારી હોય, તમારી પાસે કર્મચારી પણ સારા હોય, પછી કર્મચારી પાસેથી કેમ કામ લેવડાવો ને એ તમને ન ખબર હોય તો બધું નકામ. ઉદાહરણ તરીકે, તમે સારામાં સારી ફેક્ટરી નાખી, સારામાં સારી વ્યવસ્થા કરી, બહુ હાઈલી ક્વોલિફાઈડ માણસોને તમે કામે રાખ્યા, બધાને બેહાડ દીધા, બેહો. એ ભાઈ શું કામ લેવાનું છે, કઈ રીતે કામ લેવાનું છે, તમે એને કીધું જ નહીં. તે બહુ અનુભવી માણસો બેઠા હશે ને કંપનીમાં, તો બી તમે એનો લાભ નહીં લઈ શકો. એટલે દોરવણીનું કામ શું છે કે ભાઈ, વ્યક્તિઓ જે આપણી પાસે, માનવીઓ જે કર્મચારીઓ હોય, એ કર્મચારી જે નિમણૂક થઈ હોય એની પાસેથી કામ કઈ રીતે લેવડાવવું, એને કોઈ જગ્યાએ કોઈ પ્રશ્ન હોય તો એને આપણે શું કરવું? એને માર્ગદર્શન આપવું, એને મોટિવેશન આપવું, એને સમજાવવા, એને નેતૃત્વ પૂરું પાડવું. એટલે આ બધા દોરવણીના તત્વો તમારે આવશે ભણવાના દોરવણીના ચેપ્ટરમાં. તો દોરવણીનું ચેપ્ટર કાઢો ભાઈ. પેજ નંબર 63 ઉપર આવો. 63, પેજ નંબર 63 ઉપર આવો. એમાં જે તમને દોરવણીના જે તત્વો આપેલા છે, 4 તત્વો હશે. એની અંદર પેલું તમે જોશો તો કે નિરીક્ષણ. કર્મચારી કઈ રીતે કાર્ય કરે છે, કેવું કાર્ય કરે છે, તે નિરીક્ષણની કેટેગરીમાં આવે. પછી અભિપ્રેરણા, એટલે કે કર્મચારીને કામ કરવા માટે આપણે શું આપવું પડે? મોટિવેશન આપવું પડે ટાઈમ ટુ ટાઈમ. પછી એને લીડરશિપ પૂરી પાડવી પડે, એને કોઈ વસ્તુ ન સમજાતી હોય તો આપણે સમજાવવી પડે, અને માહિતી આપતી રહેવી પડે. તો એ જે 4 તત્વો છે ને, એ દોરવણીના, એ આપણે એના ચેપ્ટરમાં ભણવાના છે. અહીંયા આપણે થોડુંક ટૂંકમાં સમજી લઈએ. તો સૌથી પહેલા, કર્મચારીને ધ્યેય પૂરો કરવા માટે માર્ગદર્શન આપવું અને એના ઉપર દેખરેખ રાખવી, એટલે આપણી દોરવણી. અહીંયા અંડરલાઈન કરજો. માર્ગદર્શન એટલે કે એને ન સમજાવીને એને સમજાવવું, અને એના ઉપર દેખરેખ રાખવી, બરોબર કામ કરે છે કે નહીં. જો ન કરતા હોય તો એને સમજાવવા. નિર્ધારિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એકમમાં કામ કરેલા કર્મચારીને અહીંયા શું આપવું? સૌથી પહેલા માર્ગદર્શન આપવું, અને એના ઉપર શું રાખવી? દેખરેખ રાખવી. દેખરેખને ઓબ્ઝર્વેશન કહેવામાં આવે, માર્ગદર્શનને ગાઈડન્સ કહેવામાં આવે. આ બધું ક્યાં ભણવાનું આવશે? આપણે દોરવણીના ચેપ્ટરમાં ઇન ડિટેલ. ઔદ્યોગિક એકમનો હેતુ શું હોય? તો કે આયોજન કરવાનું, એને વ્યવસ્થા કરવાનું, અને માલ સામાનની ખરીદી કરવાનું, કર્મચારી નિમણૂક કરવાનો. પરંતુ જ્યાં સુધી અધિકારીઓને તેના હાથ નીચે કામ કરતા કર્મચારીઓને કેવી રીતે કાર્ય કરવાનું છે એનું માર્ગદર્શન આપવામાં ન આવે તો બધા જ પ્રયત્નો કેવા છે? નિરર્થક નીવડે. આયોજન ગમે એટલું સારું હોય, વ્યવસ્થા બધી સારી હોય, કર્મચારી વ્યવસ્થામાં કર્મચારી તમે સારામાં સારા મૂક્યા હોય, પરંતુ અહીંયા અંડરલાઈન કરજો, હાથ નીચે કામ કરતા કર્મચારી પાસેથી કઈ રીતે કામ કરાવવાનું છે એનું માર્ગદર્શન ન આપવામાં આવે ને, કઈ કામ જ ન કરે.
એ કઈ કામ જ ન કરે. એટલે ઉપરના બધા ત્રણેય પ્રયત્નો કેવા રહે? નિષ્ફળ નીવડે. એટલે દોરવણી વગર એકમના અન્ય કાર્યો નિર્થક છે. એટલે દોરવણી આપવી, માર્ગદર્શન આપવું ખાસ જરૂરી છે. બરોબર છે? એ તમને ટાઈમ ટુ ટાઈમ કહેવાનું, હવે આ કરી નાખો, આના પછી આ કાર્ય કરો, આના પછી આ કામ કરો, વગેરે વગેરે. દોરવણીના કાર્યોમાં તાબેદારોને શું શું આપવું? જુઓ, સૌથી પહેલા તાબેદારોને માર્ગદર્શન આપવું, એની દેખરેખ રાખવી, એને હુકમો આપવા, એને સૂચનો આપવા, અને કામનું નિર્ધારણ કરવું, કેટલું કામ કરશું, એને પ્રેરણા આપવી, એને નેતૃત્વ આપવું. તો 63 નંબરના પેજ ઉપર જે તમે તત્વો જોયા તેમાં જો આવા બધા અમુક અમુક શબ્દો આવ્યા હશે, જેમ કે પ્રેરણા એટલે મોટિવેશન આવ્યું હશે, નેતૃત્વ એટલે લીડરશિપ આવી હશે, પછી હુકમો અને સૂચનો એટલે માહિતી સંચાર આવ્યું હશે. એ બધું આપણે ત્યારે ઇન ડિટેલ જોવાનું આવશે. એટલે કે દોરવણી છે ને ખાસ જરૂરી છે. ગમે એવા સારા કર્મચારી હશે, ગમે એ સારી વ્યવસ્થા હશે, પરંતુ એ કર્મચારીને શું કામ કરવાનું છે તમે માહિતી નહીં આપો ને તો બધું નકામું છે. એના પછીનું આપણું છેલ્લું કાર્ય છે એ છે આપણું અંકુશ. અંકુશ એ સંચાલનનું સૌથી છેલ્લું કાર્ય છે અને આખી વ્યવસ્થાનો આધાર અંકુશ ઉપર છે. તમે સારામાં સારું આયોજન કર્યું, સારામાં સારી વ્યવસ્થા કરી, સારામાં સારી કર્મચારીને લાવ્યા, સારામાં સારી દોરવણી પણ આપી, પણ જો એના ઉપર તમે ધ્યાન ન રાખ્યું ને તો બધું નકામ. ઉદાહરણ તરીકે એ સારામાં સારું આયોજન કરી, ટ્યુશન રાખ્યું, એસીની વ્યવસ્થા કરી, ઓનલાઈન ડિજિટલ બોર્ડ બધી વ્યવસ્થા કરી, સારામાં સારા ટીચર લાવ્યા, બરાબર, તમને બેહવાની વ્યવસ્થા સારી આપે, બધું A to Z સારામાં સારું છે, પરંતુ તમારા ઉપર જો ધ્યાન ન રાખવામાં આવે ને તો 12માનું રિઝલ્ટ ન આવે. તો એ અંકુશ કંટ્રોલ રાખવો જરૂરી છે. અહીંયા કંટ્રોલ છે ને બે રીતના છે, એક પોઝિટિવ અને નેગેટિવ. એક બહુ જૂનો ખ્યાલ છે, એક બહુ નવો ખ્યાલ છે. આની અંદરથી બે પ્રશ્નો બોર્ડની એક્ઝામમાં તમને પૂછાઈ શકે. આ પ્રશ્ન તમને પૂછાય ને તો તમે ડાયરેક્ટ અંકુશનું 7મું ચેપ્ટરમાં જ ગોતતા હો કે આવું ક્યાં આપેલું છે, પરંતુ એ આપેલું છે ચેપ્ટર નંબર 1માં. અહીંયા બે અંકુશ છે. એક અંકુશ આપણો કયો છે? એક નકારાત્મક અંકુશ છે, નકારાત્મક અંકુશનો ખ્યાલ છે, અને બીજો આધુનિક સમયનો હકારાત્મક અંકુશનો ખ્યાલ છે. એટલે એક અહીંયા સ્ટાર કરો અને એક અહીંયા સ્ટાર કરો. આ બે પ્રશ્નો છે તમારી બોર્ડની એક્ઝામ માટે. હકારાત્મક અંકુશ જણાવો તો આ લખવાનું, નકારાત્મક અંકુશ જણાવો તો આ લખવાનું. હવે નકારાત્મક અંકુશ એટલે શું? તમે આયોજન કરી પ્રમાણે, વ્યવસ્થા ગોઠવી પ્રમાણે કર્મચારીને કામે રાખ્યા, તમે એને દોરવણી આપી, એ કામ નથી કરતો, દાખલા તરીકે કોઈ કર્મચારી છે એને કાર્ય કર્યું નથી, તો તમે શું કરો કે ભાઈ એ કર્મચારી કોઈ નુકસાન કર્યું, ડાયરેક્ટ આલે કાલથી ન આવતો, સીધા છૂટા જ કરી દો, બરોબર છે. અથવા તો કે કોઈ કર્મચારી નુકસાન કર્યું, હાલે તારો 2 મહિનાનો પગાર નહીં મળે. તો આ શું છે? નેગેટિવિટી છે. આવું પહેલાના સમયમાં બહુ હાલતું, અત્યારના સમયમાં ન ચાલે, કારણ કે અત્યારના સમયમાં સારા કર્મચારીને ધંધામાં ટકાવી રાખવા પડે, નકર તો એ ધંધામાંથી ભાગી જાય અને નવો કર્મચારી આવે તેને પાછું શીખવાડવાનું એકાડેકથી, પાછો એ આવે પાછો એને એકાડેકથી શીખવાડવાનું, તો કંપની શું કરે? એમાંથી રુચિ ન આવે. એટલે કર્મચારીને ટકાવી રાખવાની અત્યારે કંપનીની મોટી મોટી જવાબદારી છે, નગર કંપનીનો ધ્યેય હોય એ સિદ્ધ થાય નહીં. તો પહેલાના સમયમાં શું હતું? નકારાત્મક અંકુશ કેવો હતો કે ભાઈ કર્મચારીનો કોઈ પણ નાનો એવો વાંક હોય ને એટલે કર્મચારીને પહેલા તો મારવા જ માંડે, પછી એનો પગાર ન આપે, પછી એને કંપનીમાંથી છૂટા કરી દે. આવું ઘણા પિક્ચરોમાં કે ક્યાંક તમે જોયેલું હોય. ક્યાંક પ્રોબ્લેમ પડે તો સીધા મારવા જ માંડે, હાલે કાલથી ન આવતો, પગારે ન આપે, 5 મિનિટ લેટ આવ્યો, હાલો તારો અડધા દિનનો પગાર ગયો. તો તમને લાગે છે આનાથી કર્મચારી આપણા ધંધામાં ટકે? ન ટકે. અને બીજું, કર્મચારીને 5 મિનિટ 10 મિનિટ લેટ આવ્યો ઉદાહરણ તરીકે એક દિવસમાં, તો એનો 500 રૂપિયા એક દિવસનો પગાર હોય, તો તમે શું કર્યું? હાલે ભાઈ આજનો તારો અડધો દિનનો પગાર ગયો, 250 રૂપિયા ગયા. હવે 250 રૂપિયા તમે એના પગાર કાપી નાખ્યો. તમારા માટે 250 રૂપિયા કાંઈ નથી, કારણ કે તમે આખી કંપની કરોડો રૂપિયા લઈને બેઠા. એની માટે તો 250 રૂપિયા બહુ વધારે પડતા છે. એટલે એને મનમાં કાંઈક ખોટું લાગે. હવે તમે એને હારા મોઢે બોલાવતા ન હો, હામો મળે દાંતે ન કાઢતા હો, એ તમને કાંઈક કહે તો તમે કોઈ જવાબ ન દેતા, એને ઇગ્નોર કરતા હો, એટલે એના મગજમાં છે ને તમારા પ્રત્યે છે ને નેગેટિવિટી આવે. હવે એ શું કરે ખબર? કંપનીની અંદર દાખલા તરીકે કાપડની મિલ હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, તેની અંદર જે કાપડનો જે લોટ આવે ને, આખો મોટો રોલ આવે, એમાંથી કાપડને પ્રિન્ટ કરવાનું હોય બનાવવાનું, એ રોલ છે ને 5 થી 7 લાખ રૂપિયાનો આવે, કાચો માલ, રો મટીરિયલ. પછી એને પ્રિન્ટ કરવાનો હોય અને એમાંથી કાપડ બને જે આપણને માર્કેટમાં મળે. તો એની અંદર ડિઝાઇનમાં થોડોક માઇનોર 1 થી 2% પણ ચેન્જીસ આવે ને તો આખી ડિઝાઇન બગડી જાય, તે આખો લોટ ખરાબ થઈ જાય, આખો સ્ટોક છે એ ખરાબ થઈ જાય.
હવે કર્મચારીને તમે જો સાચવ્યો હોય ને તો જરીક નુકસાન ગયું એનું સીધું ધ્યાન ગયું હોય ને એટલે શું કરે એને સ્ટોપ કરાવી દે. એ આખી પ્રોસિજર ચાલતી હોય ને સીધી સ્ટોપ કરે એટલે તમને નુકસાનથી બચાવે. હવે કર્મચારીને તમે 250 રૂપિયા નથી આપ્યા, અડધા દિવસનો પગાર તમે એનો ખાઈ ગયા છો એટલે તમારે બદલો લેવાની ભાવના હોય એટલે એ જેવું આમ કામ બગડતું હોય ને એટલે એને ધ્યાન ગયું હોય ને તો એ આમ સીધો ચા પીવા આવ્યો જાય, હાલો હું સાહેબ આવું હમણાં. પછી સામાન બગડે ને એટલે હું ક્યાં અહીંયા, હું તો ચા પીવા ગયો. તો એ તમે માર્ક કરો, તમે એના 250 રૂપિયા તમે ખાઈ ગયા ને એ તમારો 5 લાખ રૂપિયાનો સામાન બગાડી નાખ્યો. તો આ છે ને નેગેટિવ પોર્શન છે જેનાથી કંપનીને પણ નુકસાન છે. તો આવું નથી કરવાનું. કર્મચારીને શું કરવાનું છે અત્યારના સમયમાં, આધુનિક સમયમાં શું હોય કે કર્મચારીથી કોઈ ભૂલ થાય ને તેને સમજાવો, એનું ધ્યાન દોરો, શું લેવા ભૂલ થાય છે એનું કારણ જાણો જેથી ભવિષ્યમાં રિપીટ ન થાય. અને સતત જો કર્મચારી આવું નવું કાર્ય કરે છે, પેલી નોટિસ આપો, ફરીથી નોટિસ આપો અને કામ ન કરે પછી છૂટો કરો, બરાબર. તો આ પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ છે. પેલું વ્યાખ્યા કે ભાઈ પ્રયત્નો અને સાધનો અને ઉદ્દેશોની વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય અંકુશનું. અહીંયા ન સમજે તો અંકુશના ચેપ્ટરમાં સરળ વ્યાખ્યા આપેલી જ છે, ત્યાં આપણે જોશું. સૌથી પહેલા નેગેટિવ ખ્યાલ. સૌથી પહેલા આપણને ખબર છે કે સંચાલન કેવું કાર્ય છે, અંતિમ કાર્ય છે. નિર્ધારિત એને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિઓનું આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કોનું છે, અંકુશનું. અંકુશનું કાર્ય કેવું છે કે ભાઈ કાર્ય થતું હોય કે નહીં એ જોવું. અહીંથી આપણો છે ને નકારાત્મક ખ્યાલ શરૂ થાય છે. એટલો તો કે જૂની પ્રણાલિકાગત ખ્યાલ મુજબ અંકુશે કર્મચારીની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણો મૂકવા. સૌથી પહેલા એને કડક વલણ અપનાવવું, કર્મચારીની ભૂલ થાય તો શિક્ષાને દંડ આપો અને બદલી કરી દેવી અથવા એને બઢતી અટકાવી દે. બઢતી એટલે કે મેનેજર બનવાનો એ ક્લાર્કમાંથી નાની ભૂલના લીધે મેનેજર નહીં બને. તેનાથી શું થાય, એનો પગાર અટકી જાય, એનો ગ્રોથ છે અટકી જાય. તો આ ખ્યાલ કેવો છે, નકારાત્મક. હવે આ નકારાત્મક ખ્યાલ ક્યારે આવ્યો હતો, તો જૂની પ્રણાલિકાગત ખ્યાલ છે. કયો નકારાત્મક ખ્યાલ? બહુ જૂનો ખ્યાલ છે. એટલે એક ને એક રાઉન્ડ કરજો, એવું પણ તમને પૂછાઈ શકે. પછી હકારાત્મક ખ્યાલ. તો આધુનિક સમયમાં અંકુશનો ખ્યાલ કેવો છે, હકારાત્મક. તો આ સમય કેવો છે, અત્યારનો. અને કયો ખ્યાલ છે, હકારાત્મક. શું હોય તો કે સુધારાલક્ષી પ્રવૃત્તિ છે. કર્મચારીની ભૂલ થાય ને તો સુધારવાની, છૂટો નથી કરી દેવાનો કર્મચારીને. તો અંકુશનું કાર્ય થઈ રહેલા કાર્યને અટકાવવાનું નથી, પરંતુ એને આયોજન મુજબ ન થતું હોય તો અટકાવીને સાચી દિશામાં લઈ જવાનું છે. હવે આયોજન મુજબ શું હોય કે ભાઈ આપણે ધ્યેય હોય એ પ્રમાણે કાર્ય પૂરું કરવાનું હોય. કર્મચારીનો કાંઈક વાંક આવે એટલે કર્મચારીને તમે સીધા કાઢી જ નાખો તો તમારું કામ તો અટકી ગયું ને. હવે જ્યારે નવો કર્મચારી આવે પાછું આપણે શીખે 15 દી, મહિનો દી પછી પાછું કામ શરૂ થાય તો મહિનો દી કામ અટકી ગયું. તો કર્મચારીને કાઢી નાખો તો શું થાય, આયોજનનું કાર્ય અટકી જાય. એટલે આયોજનનું કાર્ય અટકાવવાનું નથી, પરંતુ કર્મચારીને સુધારવાનું અને ભૂતકાળમાં થયેલી ભૂલોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય જોવાનું છે. એટલે કામ ફરીથી એ રિપીટ ન કરે એવું આપણે જોશું. તો અહીંયા સંચાલનના 5 કાર્યો પૂરા થાય છે. જોઈ લો ફટાફટ, ન સમજાઈને પૂછો. સંકલન જે બાકી છે અને આપણે હવે ટોપિક લઈએ છીએ. ઓકે, રેડી? ઓકે, નેક્સ્ટ પછી આપ્યું છે સંકલન. જો સંકલન એક રીતે સંચાલનનું કાર્ય છે એવું આપણે કોણે કીધું છે, લ્યુથલ ગ્યુલિકે કીધેલું છે, બરાબર ને. પરંતુ આપણે કુંતસ અને ઓર્ડોનલ પ્રમાણે જોઈએ છે એટલે સંચાલનનું કાર્ય આપણે નથી ગણવાનું, એને આપણે શું કરવાનો છે, એક અલગ ટોપિક તરીકે આપણે એને જોવાનો છે. સૌથી પહેલા સંકલન એટલે શું થાય, દરેક કાર્ય છે ને એ બરોબર થાય છે કે નહીં એની માટે દરેક વ્યક્તિ વચ્ચે કોઓર્ડિનેશન રાખવું. એક એક્ઝામ્પલ જોઈએ. આપણી આ સપાટીઓ છે, અહીંયા આપણી આ સપાટી છે. હવે આ સપાટીની અંદર તમે જુઓ, અહીંયા આપણે આ ઉત્પાદન વિભાગ છે, આનું શું કાર્ય હોય, ઉત્પાદન કરવાનું. વેચાણ વિભાગનું કાર્ય વસ્તુ વેચવાનું છે. અને અહીંયા એક હજી એક ડિપાર્ટમેન્ટ આવે, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ. અહીંયામાં નથી આપેલું. જેમ કંપની મોટી થાય એમ ડિપાર્ટમેન્ટ વધતા જાય. તો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનું શું કામ હોય, માર્કેટિંગ કરવું અને એ પ્રમાણે ઓર્ડર લેવા. તમે સોશિયલ મીડિયામાં કે એમેઝોન ને ફ્લિપકાર્ટમાં ઓર્ડર આપો ને
એટલે માર્કેટિંગ વાળા પાસે જાય, જાહેરાત વિભાગ પાસે. ઇન ડિટેલ આના પછીનો ટોપિક છે સંચાલનના ક્ષેત્રો, છેલ્લું એરિયા ઓફ મેનેજમેન્ટ. એમાં 4 એરિયામાં પહેલું હશે માર્કેટિંગ મેનેજમેન્ટ. એ આપણે જોશું 4P નો કોન્સેપ્ટ. તો માર્કેટિંગ વાળાનું શું કામ હોય કે ભાઈ કોઈ ઓર્ડર આવે એ જોવાનું. હવે માર્કેટિંગ વાળો શું કરે, આ જે ઓર્ડર આવેલો હોય ને આ ઓર્ડર એ ક્યાં ફોરવર્ડ કરે, સેલ્સ ડિપાર્ટમેન્ટમાં, કે ભાઈ આ 10 લાખ રૂપિયાનો ઓર્ડર મને મળ્યો છે. એટલે સેલ્સ ડિપાર્ટમેન્ટ વાળો એ ક્યાં ઓર્ડર ટ્રાન્સફર કરે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં, કે ભાઈ 10 લાખ રૂપિયાનો સામાન બનાવવા, 10 લાખનો પ્રોડક્ટ બનાવવાની છે, રેડી છે? તો કે ઈ કે ના નથી રેડી, તો બનાવો. અને રેડી છે તો ઈ ક્યાં ટ્રાન્સફર કરે, તમારું જે સ્ટોર ડિપાર્ટમેન્ટ હોય, વખાર હોય ને જ્યાં ગોડાઉન સામાન પડ્યો હોય. હવે સ્ટોર ડિપાર્ટમેન્ટમાં ઈ ઓર્ડર જાય એટલે સ્ટોર ડિપાર્ટમેન્ટ વાળા શું કરે, 10 લાખનો માલને રેડી કરે. એ 10 લાખ રૂપિયાનો માલ છે એ પાછો દઈને ક્યાં આપે, સેલ્સ ડિપાર્ટમેન્ટ વાળાને. એટલે સેલ્સ ડિપાર્ટમેન્ટ વાળા પછી શું કરે, એ કસ્ટમરને આપી દે. કસ્ટમર જે 10 લાખ રૂપિયાના માલની સામે 10 લાખ રૂપિયા પેમેન્ટ દેવાનો છે એ કોને મળે, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. સમજાય છે ને? તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ એ પૈસા મળ્યા છે કે નથી મળ્યા એની જાણ કોને કરે, સેલ્સ ડિપાર્ટમેન્ટ. કે ભાઈ તમે આ સામાન વેચ્યો હતો ને એના પૈસા આવી ગયા. અને સેલ્સ ડિપાર્ટમેન્ટ એ પૈસા મળ્યા છે એની જાણ કોને કરે, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટને. તો અહીંયા કહેવાનો અર્થ છે દરેક ડિપાર્ટમેન્ટ એકબીજા સાથે કેવા છે, જોડાયેલા. તો એને કહેવાય સંકલન, કોઓર્ડિનેશન. હવે જો આવું સંકલન કરવામાં ન આવે, દાખલા તરીકે આ સેલ્સ ડિપાર્ટમેન્ટ છે આપણો, દાખલા તરીકે આપણો આ સેલ્સ ડિપાર્ટમેન્ટ છે અને આપણો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ છે. આ બંને વ્યક્તિઓ એકબીજા સાથે બાંધેલા હોય, આ અને આ એકબીજાને બેને કઈ ભળતું જ ન હોય. તો સેલ્સ ડિપાર્ટમેન્ટ વાળાએ શું વસ્તુ વેચીને કોની પાસેથી કેટલા રૂપિયા લેવાની આને કેમ ખબર પડે, ફાઇનાન્સ વાળાને. બરાબર. અને ફાઇનાન્સ વાળાને એના પૈસા આવી ગયા હોય ને આને જાણ ન કરે તો આને કેમ ખબર પડે કે પૈસા આવ્યા કે નહીં. તો બંને વચ્ચે કોઓર્ડિનેશન હશે ને તો કંપનીનો ધ્યેય સિદ્ધ થાય ને. કંપનીનું કામ અહીંયા બગડે, કોઈ પણ કાર્ય રહી જાય, ન રહી જાય. સેલ્સ વાળાએ વસ્તુ મોકલી દીધી છે એની જાણ એને કોને કરવી પડે, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટને. કે ભાઈ તમારો જે 10 લાખનો ઓર્ડર તમે આપ્યો હતો ને એના બિહાફમાં અમે આ પ્રોડક્ટ છે ડિસ્પેચ કરી દીધી છે 10 લાખની. તો માર્કેટિંગ વાળો ફરીથી એને ઓર્ડર ન આપે, ઈ જાણાને ન કરે ને તો એ પાછો રિમાઇન્ડર આપે કે આ માલનું શું થયું, સામાન મોકલવાનો. લે હા ભૂલાઈ ગયું, લાવો ફરીથી મોકલો. તો એક ને એક વ્યક્તિને 10-10 લાખનો 2 વાર સામાન વિયો ગયો, તો કામ ડબલ થયું ને. આ શું લેવા થયું, કારણ કે માર્કેટિંગ અને સેલ્સ ડિપાર્ટમેન્ટ બંને એકબીજાને વાતચીત ન કરી કે સામાન પોગી ગયો છે એની જાણ આને ન કરી, એટલે આને પાછો રિમાઇન્ડર ઓર્ડર આપ્યું. એટલે આને એમ કે આ બીજો ઓર્ડર હશે, તો એ કામ ડબલ થઈ ગયું. એટલે કંપનીને 10 લાખની ખોટ આવી. અને એકબીજાના કોન્ટેક્ટમાં ન હોય, દાખલા તરીકે આપણો અહીંયા, દાખલા તરીકે આપણો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે, આ આપણું સેલ્સ ડિપાર્ટમેન્ટ છે, આ બે બાંધ્યા છે અંદરો અંદર. હા કે હજી હમણાં જ બાંધણ થઈ છે બેના ડિપાર્ટમેન્ટના હેડને. તો માર્કેટિંગ વાળાને ઓર્ડર મળ્યો હશે, એ આની અરે બોલતો નથી, તને ઓર્ડર આપશે, ઓર્ડર નહીં આપે. અથવા ઓર્ડર આપશે ને તો ખાલી ઈમેલ કરી દે, ફોન કરીને નહીં કે ઓલો ઓર્ડર આવ્યો જોઈ લેજે. ઈમેલ હશે તો ઈમેલમાં રોજ 500-800 મેલ આવતા હોય તો ક્યાંય વ્યો છે. તો કંપનીને ખોટ કે નફો, કંપનીને ખોટ. એટલે આ બંને વચ્ચે કોઓર્ડિનેશન થવું જોઈએ, વાતચીત થવી જોઈએ, તો જ કંપનીને ફાયદો થાય. એટલે સંકલન છે ને એ આપણે આનો આત્મા છે. કોનો? આખી વ્યવસ્થાનો. જો આમાંથી આત્મા ઉડી જાય તો આખું બોડી કઈ કામનું નથી. બરાબર ને? આપણે ઓલા બોક્સમાં લખાયું હતું આત્મા. આપણા બોડીમાંથી આત્મા આવી જાય તો આખું બોડી નકામું, આયોજન નકામું, વ્યવસ્થા તંત્ર નકામી, કર્મચારી વ્યવસ્થા નકામી, આખું બોડી જ નકામું થઈ ગયું. એટલે આખી વ્યવસ્થાનો આત્મા કોણ છે? સંકલન. સંકલન દરેક સપાટીએ થાય. જો બોર્ડ ઓફ ડાયરેક્ટરે શું નિર્ણય લીધા ની આને કહેશે, પછી આને શું રિપોર્ટ આવ્યો આને કહેશે, પછી આ લોકોને શું કામ કરવાનું છે ઓર્ડર આપશે, એ કામ થઈ ગયું એનો રિપોર્ટ અહીંયા આપશે, પછી આ લોકો રિપોર્ટ અહીંયા આપશે. એટલે સંકલન છે દરેક સપાટી અને દરેક સપાટીની દરેક પેટા સપાટીએ પણ થાય અને દરેક ક્ષેત્રમાં પણ થાય. બરાબર ને? તો સૌથી પહેલા શું કીધું છે? સંચાલન પ્રક્રિયામાં દરેક તબક્કે સંકલન જરૂરી છે. અહીંયા દરેક તબક્કા એટલે કયા થયા? ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. અને આયોજનથી લઈને અંકુશ સુધી સંકલન જરૂરી છે. એટલે સંચાલનના દરેક કાર્યમાં પણ અહીંયા સંકલન જરૂરી છે. સંકલન દ્વારા ધ્યેયની ખાતરી મળે છે. એનાથી શું થાય છે? સંકલન દ્વારા કોઈ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી, જેથી કામગીરી સરળ બને. અંડરલાઈન કરજો.
એ કોઈ કાર્ય રિપીટ ન થાય અને કોઈ પણ કાર્ય રહી ન જાય. વાતચીત ન કરવામાં આવે તો શું થાય? કામ રહી જાય, અથવા વાતચીત કરવાની ભૂલાઈ ગઈ હોય તો એકનું એક કામ 2 વાર થઈ જાય. તો એ રીતે શું છે કે ધંધાનો જે ધ્યેય છે ને એ સરળ ન થાય. અર્થ એટલે શું કીધું છે કે એકમના જુદા જુદા વિભાગોના કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો કરવાના આવે એમની વચ્ચે શું કરવાની છે? એક સૂત્રતા અને સુમેળ સાધવાનું કાર્ય છે. સુમેળ એટલે કે બધા ભેગા મળીને કામ કરે. એક સૂત્રતા એટલે સિસ્ટમેટિક કામ કરે. મને જે ઓર્ડર મળ્યો તમને મોકલો, તમે સામેવાળા વ્યક્તિને મોકલો. એક આખું સિસ્ટમેટિક લાઈનની રીતે આખું રેખિક વ્યવસ્થા તંત્ર ચાલવું જોઈએ. તો અહીંયા એક અંડરલાઈન કરજો, એક સૂત્રતા અને સુમેળ. સુમેળ એટલે કે સારા સંબંધો, બરોબર ને? લક્ષણોની વાત કરીએ તો શું કીધું છે? આયોજનથી લઈને અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે. બીજું, સંકલન કેવું છે? દરેક સપાટીએ થાય. અને સંકલનની સફળતાનો આધાર કેના ઉપર છે? માહિતી સંચારની વ્યવસ્થા ઉપર છે. માહિતી સંચાર એટલે વાતચીત. જેટલી વાતચીત દરેક ડિપાર્ટમેન્ટના દરેક માણસો વચ્ચે થતી હશે ને એટલું જ સંકલન પ્રોપર રીતે થાય, બરાબર છે? અને સહકાર વગર સંકલન નથી. જો આ બધા એકબીજા બાંધેલા હોય અને કોઈ એકબીજાથી બોલતું ન હોય તો વાતચીત જ ન થાય અને સંકલન એવી રીતે નથી થતું. અને એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ થાય એટલે બગાડ અહીંયા થતો નથી. અને દરેક કાર્યમાં સંકલન સમાયેલું છે. સંચાલનના દરેક કાર્યમાં, આયોજનથી લઈને અંકુશ સુધી. એટલે સંકલનને આપણે શું કીધો છે? સંચાલનનો આત્મા કીધેલો છે. ઓકે, નેક્સ્ટ ના પછી આપણે આપ્યું પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને કોઈ કાર્યમાં રહી નથી જતું કે બેવડાતું નથી. ત્યાંથી દરેક કાર્યો કેવા છે? સરળતાથી પાર પડે છે. જેવો માર્કેટિંગ વાળાને ઓર્ડર મળે એટલે સીધો એ ઓર્ડર ક્યાં ટ્રાન્સફર કરી દે? સેલ્સ વાળાને. જેવો સેલ્સ વાળાને ઓર્ડર મળે એટલે ક્યાં ટ્રાન્સફર કરી દે? ગોડાઉન ડિપાર્ટમેન્ટ અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. જ્યાં બી માલ રેડી હશે એટલે માલ ઓકે કરશે એટલે સેલ્સ વાળા શું કરશે? એને પેકિંગ ડિપાર્ટમેન્ટને ઓકે કરીને પેકિંગ વાળા ડિસ્પેચ કરશે. એટલે એની જાણ માર્કેટિંગ વાળાને, સેલ્સ વાળાને, પ્રોડક્શન વાળાને આપશે. અને એ જેવો ડિસ્પેચ થઈ જાય એટલે જેથી પૈસા કલેક્ટ કરવાના હોય તો સેલ્સ ડિપાર્ટમેન્ટ એની જાણ સીધી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટને કરશે. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ એનું પૈસા કલેક્શન થઈ જાય એટલે એની જાણ જે તે ડિપાર્ટમેન્ટને કરશે. તો આખી આ ચેનલ છે ને એનાથી શું થશે? દરેક કાર્યો સરળતાથી થઈ શકશે. આનાથી શું ફાયદો થશે? કોઈ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી, જે આપણે આગળ જોઈ ગયા. અને જુદા જુદા વિભાગોમાં સંવાદિતતા જળવાય છે. સંવાદિતતા એટલે કૌંસમાં લખો વાતચીત. અહીંયા સંવાદિતતા એટલે કૌંસમાં લખજો વાતચીત એટલે ડિસ્કશન. અહીંયા બીજું શું કીધું છે? વિવિધ વિભાગોના કાર્યો વચ્ચે ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાય છે. દરેક કાર્ય સમયસર થાય છે અને ક્રમ પ્રમાણે થાય છે. સેલ્સ ડિપાર્ટમેન્ટને ઓર્ડર મળે છે એટલે એ ઓકે કરે છે ને પછી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટને જાણ કરે છે કે પૈસા લેવાના છે. માર્કેટિંગ વાળો ડાયરેક્ટ ફાઇનાન્સ નથી કહેતો કે પૈસા લેવાના. એ મટીરિયલ કંપનીમાંથી ડિસ્પેચ થાય પછી ફાઇનાન્સ વાળાને જાણ કરો. તો એ સિસ્ટમેટિક થયું. પહેલા આ વ્યક્તિને જાણ કરો, પછી આ વ્યક્તિને જાણ કરો, એવી રીતે. અને આનાથી શું થશે? એકમે નક્કી કરેલા હેતુઓ તમે સિદ્ધ કરી શકશો. તો અહીંયા આપણું સંકલન આખું પૂરું થાય છે. આખું જોઈ લો, ન સમજાય ને પૂછો. અને ઓનલાઈનમાં કોઈને કઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ઓનલાઈનમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. હવે નેક્સ્ટ એના પછી આપણા ચેપ્ટરનો આ છેલ્લો ટોપિક છે લેવલ એરિયા ઓફ મેનેજમેન્ટ. લેવલ તો આપણે ચાવી ગયું કા સંચાલનના કાર્યો. હવે આમાંથી તમારા 2 ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 10. બરાબર ને? કયા કયા ચેપ્ટર છે આમાંથી? એક આ ચેપ્ટર તમારા સિલેબસમાં છે અને બીજું આ ચેપ્ટર તમારા સિલેબસમાં છે. ઉત્પાદન સંચાલન છે એ તમારા સિલેબસમાંથી, પરંતુ એ ટોપિક અહીંયા ખાલી છે.
અને અહીંયા જે માનવ સંસાધન સંચાલન છે આ તમારું ચેપ્ટર નંબર 5 છે, કર્મચારી વ્યવસ્થા. એની અંદર એક આ ટોપિક આવશે ખાલી તમારે ભણવાનો, HR ડિપાર્ટમેન્ટ એટલે શું. કારણ કે આની અંદર તમારે શું ભણવાનું છે કે આપણા કર્મચારી હોય કંપનીમાં કામ કરતા, એની ભરતી કઈ રીતે કરશો, એની તાલીમ કઈ રીતે કરશો, એની બઢતી કઈ રીતે કરશો, તો ઇન ડિટેલ બધું ચેપ્ટર નંબર 5 માં ભણવાનું આવશે. આ જે તમારું છે ને આને આપણે માર્કેટિંગ મેનેજમેન્ટ કહેવામાં આવે. આની અંદર તમારે 4P નો કોન્સેપ્ટ જોવાનો છે. 4P કોને કહેવાય ઇન ડિટેલ આપણે જોશું. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ શું કામ કરે અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ શું કામ કરે. તો એમાં આપણે સૌથી પહેલો આપણો ડિપાર્ટમેન્ટ કયો છે? માર્કેટિંગ મેનેજમેન્ટ. હવે માર્કેટિંગ મેનેજમેન્ટ એટલે શું? તમે ઓનલાઈન ફ્લિપકાર્ટ કે એમેઝોન માંથી કોઈ વસ્તુ ઓર્ડર કરો છો તો એની માટે સૌથી પહેલા તમે સોશિયલ મીડિયામાં ક્યાંક એડ જોઈ હોય, તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે કાંઈ યુઝ કરતા હો તેમાં તમે ક્યાંક એડ જોઈ હોય, સ્ક્રોલિંગ કરતા હો ત્યારે તે વસ્તુની તમે એડ જો એટલે તમને વસ્તુ ગમી એટલે તમે એના ઉપર ક્લિક કર્યું, એટલે ક્લિક કરો એટલે ડાયરેક્ટ એના પ્લેટફોર્મ પર તમને લઈ જાય, ફ્લિપકાર્ટ કે એમેઝોન ઉપર. પછી ત્યાંથી તમે ઓર્ડર કર્યો એટલે ત્યાં તમે કદાચ પેમેન્ટ આપો અથવા કેશ ઓન ડિલિવરી કરો તો તમારે ઘરે પેમેન્ટ આપવાનું છે. એટલે ઈ ઓર્ડર તમે જે કર્યો ને એ પછી ક્યાં જશે? સેલ્સ ડિપાર્ટમેન્ટમાં જશે. આ બધી પ્રોસિજર કોણે કરી હતી? માર્કેટિંગ ડિપાર્ટમેન્ટે. માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનું શું કામ હોય કે કોઈ પણ વસ્તુ હોય ને એ ઉત્પાદકથી લઈને ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ હોય. ગ્રાહક સુધી તમારા ઘર સુધી આવે ને બધું કામ માર્કેટિંગ વાળાનું હોય. તો તમે ઓનલાઈન જે એડ જોઈ, પછી તમે જે ઓર્ડર દીધો, એ ઓર્ડર કંપનીને મળ્યો, એ ઓર્ડર પ્રમાણે સામાન પેક થયો, એ પેક થઈને એ ડિલિવરી માટે ગયો અને ડિલિવરી થઈને તમારા ઘર સુધી પહોંચ્યો અને તમે એના પૈસા આપ્યા અને સામાનનો તમે ઉપયોગ કર્યો. સ્ટાર્ટિંગ થી લઈને એન્ડિંગ સુધીનું બધું કાર્ય છે ને માર્કેટિંગ વાળાનું હોય. બાકી જે તે ડિપાર્ટમેન્ટ શું કરતા હોય એને હેલ્પ કરતા હોય. માર્કેટિંગ વાળાનો ઓર્ડર મળ્યો તો પેકિંગ ડિપાર્ટમેન્ટનું કામ શું હોય? વસ્તુ પેક કરવાનું. પ્રોડક્શનનું પ્રોડક્ટ ને પ્રોડ્યુસ કરવાનું. સેલ્સનું તો કે જે ઓર્ડર મળ્યો છે એ પ્રમાણે વસ્તુને સેલ કરવાનું. ફાઇનાન્સનું તો એને પૈસા લેવાનું. પરંતુ આ બધામાં હેડ કોણ છે? માર્કેટિંગ વાળા. કારણ કે એને બધા ડિપાર્ટમેન્ટ સાથે કોઓર્ડિનેટ કરવાનું હોય, સંકલન કરવાનું હોય. એટલે પહેલા તો માર્કેટિંગ, જે આપણું નામ છે માર્કેટિંગ સંચાલન એટલે માર્કેટિંગ મેનેજમેન્ટ, જેને બજારીય સંચાલન પણ કહેવાય છે. આનું શું કામ હોય? તો કે માલ કે સેવાને ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચાડવાની વિશાળ પ્રક્રિયા એ માર્કેટિંગ મેનેજમેન્ટમાં આવે. તમે જે વસ્તુની ઓનલાઈન એડ જોવો છો ત્યાંથી લઈને એ વસ્તુ તમારા ઘર સુધી પહોંચે ને એ આખી પ્રોસિજર કોણ કરે? માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ કરે. અને આ કઈ સપાટી આવે? આ મધ્ય સપાટી આવે. આ બધા ડિપાર્ટમેન્ટ છે. અત્યાર સુધી તમે જે મેનેજમેન્ટ જોયું ને, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ, એ મેનેજમેન્ટ હતું ને આખી કંપનીનું હતું. આખી કંપનીની જે લેવલ ઓફ મેનેજમેન્ટ તમે જોયું એમાં આખી કંપનીનું કઈ રીતે આયોજન કરવું, કઈ રીતે વ્યવસ્થા કરવી. અહીંયા તમે જે મેનેજમેન્ટ જોવો છો ને એ ડિપાર્ટમેન્ટ વાઇઝ મેનેજમેન્ટ છે. તો જે અત્યાર સુધી ભણ્યા ને એ આખી કંપનીને લાગુ પડશે. અહીંયા જે મેનેજમેન્ટ છે, અહીંયા જે કાર્યો છે જે તે ડિપાર્ટમેન્ટ જ લાગુ પડશે. જેમ કે કંપનીનું મેનેજમેન્ટ શું હોય એવો નિયમ બનાવે કે કંપનીમાં કામ કરતા દરેક કર્મચારી, દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીએ યુનિફોર્મ પહેરવા ફરજિયાત છે, શૂઝ પહેરવા ફરજિયાત છે અને આઈ કાર્ડ લગાડવું ફરજિયાત છે. તો એ જે મેનેજમેન્ટ છે ને એ આખા કંપનીના બધા લોકોને લાગુ પડશે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય તેમાં પ્રોડક્શનનું કામ કરવાનું, મશીનરી ને બધું હોય, તો એ લોકો પોતાનો એક અલગ નિયમ લાવે કે ભાઈ જે વ્યક્તિ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હશે ને એને હેલ્મેટ અને ગોગલ્સ પહેરવા ફરજિયાત છે. તો એ જે મેનેજમેન્ટ હતું ને એ ડિપાર્ટમેન્ટ પૂરતું જ હતું. તો અહીંયા તમારે શું જોવાનું છે? અલગ અલગ અહીંયા તમારે એરિયા જોવાના છે. અહીંયા તમને નામ આપ્યું છે એરિયા ઓફ મેનેજમેન્ટ. તો અલગ અલગ એરિયા હશે. તો દરેક એરિયાનું મેનેજમેન્ટ કેવું હશે? અલગ અલગ હશે. તો જેની જેવી રિક્વાયરમેન્ટ હોય ને એ પ્રમાણે એનું મેનેજમેન્ટ હોય. તો સૌથી પહેલા આ વ્યાખ્યા યાદ રહેશે, ઉત્પાદનથી ગ્રાહક સુધી પહોંચાડવાની આ આખી પ્રક્રિયા છે. આની અંદર શું શું કામ કરવાનું હોય? બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંનો વિનિમય. વિનિમય એટલે તમે વસ્તુ આપો અને બદલામાં તમને નાણાં મળે, બરાબર ને? એ વિનિમય એટલે એને અંગ્રેજીમાં લખજો એક્સચેન્જ. બીજું માર્કેટિંગ રિસર્ચ કરવાનું, ડિસ્ટ્રીબ્યુશન કરવાનું, પ્રમોશન કરવાનું, સ્ટોર કરવાનું અને ઇન્સ્યોરન્સ લાવવાનું. આ દરેક કાર્ય કોનું છે? માર્કેટિંગ મેનેજમેન્ટ. આ બધું ટૂંકમાં એ લોકો કાર્ય કરે.
જેમાં એ એવી પ્રક્રિયા છે જેમાં ગ્રાહકની જરૂરિયાત સૌથી પહેલા નક્કી કરવામાં આવે, ગ્રાહકને કેવી વસ્તુ જોવે છે એ પ્રમાણે માલ કે વસ્તુઓમાં ફેરફાર કરવામાં આવે, પછી માલ કે સેવાની આખરી ઉપભોક્તા ગ્રાહક સુધી વાપરનાર વ્યક્તિ સુધી લઈ જવામાં આવે. માર્કેટિંગનું શું કામ હોય કે અત્યારે માર્કેટમાં કેવો ટ્રેન્ડ ચાલે છે એ પ્રમાણે વસ્તુ બનાવી, એ પ્રમાણે ગ્રાહક સુધી પહોંચાડવી અને ગ્રાહક એનો ઉપયોગ કરી જોવું, જેથી અમુક નિર્દિષ્ટ ગ્રાહક વિભાગ કે વિભાગની જરૂરિયાત સંતોષી શકે અને વ્યવસ્થાને મળી શકે સાધનોનો ઉપયોગ કરી શકે, જેનાથી નફાકારકતા ઉપર ભાર મૂકવામાં આવે. અને આ સંચાલનનું કાર્ય છે એમાં ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાની માંગ હોય અને તેનું મુખ્ય તત્વ વસ્તુ કે ભૌતિક વિતરણ, કિંમત, વેચાણ વૃદ્ધિ અને પેકેજિંગ ને તમે ગણી શકો. પછી આ જે લાસ્ટ લાઈન છે ને ત્યાં લખો 4P, જે તમને સામેના પેજ ઉપર આપેલું છે. હવે અહીંયા જે કોન્સેપ્ટ આપ્યો છે ને એ 4P નો કોન્સેપ્ટ આપેલો છે. 4P એટલે અહીંયા શું થાય? સૌથી પહેલો P જેને આપણે કહેશું પ્રોડક્ટ, બીજો P જેને આપણે કહેશું પ્રાઇસ, ત્રીજો P જેને આપણે કહેશું પ્લેસ, અને ચોથો P જેને આપણે કહેશું પ્રમોશન. એટલે આ આપણો 4P નો કોન્સેપ્ટ છે. હવે આની અંદર પ્રોડક્ટ એટલે આપણી થશે પેદાશ અથવા પેદાશ મિશ્રણ. શું આવે આની અંદર? ઉદાહરણ તરીકે કોઈ પણ વસ્તુ હોય, દાખલા તરીકે કોઈ માર્કર હોય, લાવતો પેન, દાખલા તરીકે આ પેન છે, તો આ પેન છે ને તમારી પ્રોડક્ટ છે. આ સેલો કંપનીની કે લિંક કંપનીની જે પેન હોય તે આ જે પેદાશ લખ્યું ને આ તમારી પેન છે. હવે આ પેન કેવી હોવી જોઈએ? એનો રંગ કેવો હોવો જોઈએ, એનો આકાર કેવો હોવો જોઈએ, એનો વજન કેવો હોવો જોઈએ, એનો દેખાવ કેવો હોવો જોઈએ, એનું પેકિંગ કેવું હોવું જોઈએ, એના ઉપર જે આપણે લખાણ કર્યું છે ને એ કેવું હોવું જોઈએ, એના ઉપર લેબલ કેવું લાગેલું હોવું જોઈએ. આ દરેક વસ્તુ નક્કી કરવામાં ક્યાં આવે? પ્રોડક્ટમાં. આપણી પ્રોડક્ટ. અને આ જે પેદાશ મિશ્રણ લખ્યું ને ત્યાં કૌંસમાં લખો માર્કેટિંગ મિક્સ. એટલે કે તમારી પેદાશ કેવી હશે, કેવા રંગની હશે, કેવા કદની હશે, કેવા આકારની હશે, કેવા વજનની હશે, આ બધી વસ્તુનો સમાવેશ કેમાં થશે? તમારા પ્રોડક્ટમાં, જેને પેદાશ મિશ્ર કહેવામાં આવે. હવે એકવાર તમે પ્રોડક્ટ પ્રોપર રીતે રેડી કરી નાખી પછી માર્કેટિંગ વાળાનું બીજું કામ હોય ને કિંમતનું કામ હોય. આ પ્રોડક્ટ રેડી થઈ ગઈ પછી એની કિંમત નક્કી કરવાની. તમારી પ્રોડક્ટ આ દુનિયાની સારામાં સારી પ્રોડક્ટ હશે, પરંતુ જો એની કિંમત યોગ્ય નહીં હોય તો આ કોઈ વસ્તુ નહીં ખરીદે. જેમ કે આ પેનની કિંમત છે, આ પેન મેં સારામાં સારી પેન બનાવી અને એની કિંમત મેં તો કે 2000 રૂપિયા રાખી, તો કોઈ ન ખરીદે. અને આ પેનની કિંમત મેં 2 રૂપિયા રાખી, તો આમાં મને ખોટ આવે. તો હંમેશા કિંમત કેવી રાખવાની? વ્યાજબી કિંમત રાખવાની. કિંમત બહુ વધારે પણ ન હોવી જોઈએ, કિંમત બહુ ઓછી પણ ન હોવી જોઈએ. બહુ વધારે હશે તો તમારા જે કોમ્પિટિટર હશે ને એની પ્રોડક્ટ લોકો ખરીદશે, તમારી નહીં ખરીદ. અને કિંમત ઓછી હશે તો તમને ખોટ આવશે. એટલે કિંમત હંમેશા કેવી રાખવાની? વ્યાજબી રાખવાની. પછી પ્લેસ એટલે કે વિતરણ. આ પ્લેસ અહીંયા વર્ડ લખ્યો છે ને, અહીંયા આપણે એનો બીજો વર્ડ પણ આવે છે જેને આપણે કહેશું ડિસ્ટ્રીબ્યુશન, જેને આપણે અહીંયા કહેશું વિતરણ. હવે તમે જે પ્રોડક્ટ રેડી કરી, એની પ્રાઇસ રેડી કરી, હવે આ ગ્રાહક સુધી કઈ રીતે પહોંચાડશો? તમે ડાયરેક્ટ પહોંચાડશો તો એને આપણે ભણ્યા હો તમે 11માં કે એમાં, તો એને કહેવાય B2C. તમે ડાયરેક્ટ કસ્ટમરને પહોંચાડો વેબસાઇટથી, તો બિઝનેસ ટુ ડાયરેક્ટ કસ્ટમર, બરાબર છે. હવે આ વસ્તુ તમે કોઈ વચેટિયા, કોઈ એજન્ટ કે કોઈ દલાલ થ્રુ કે કોઈ જથ્થાબંધ વેપારી કે કોઈ છૂટક વેપારી થ્રુ તમે પહોંચાડો તો એ આવે B2B, બિઝનેસ ટુ બિઝનેસ. એટલે જેટલા આપણી ચેનલ જેટલી મોટી હશે ને, જેમાં જેટલા લોકો વચ્ચે ઇન્વોલ્વ થશે ને એ લોકોનું કમિશન લાગશે, તે વસ્તુની કિંમત કેવી થશે? વધારે. પણ જો તમે ડાયરેક્ટ વસ્તુ વેચો છો તો કિંમત ઓછી. જેમ તમારો ધંધો વધે ને એમ તમારે આ ચેનલ છે ને વધારવી પડે, કારણ કે બધે તમે ન પહોંચી શકો. ઉદાહરણ તરીકે બાલાજી કંપની છે, રાજકોટમાં છે, તો એની જે વેફર છે તમારા ઘરની બાજુમાં મળતી હોય,
તો એ કંપની ડાયરેક્ટ તમને નથી વેચતી. જો કંપની વેચતી હોય તો B2C કહેવાય, એની વેબસાઇટ ઉપરથી વસ્તુ લાવો તો. પછી તમારા ઘર સુધી આવે તેનો અર્થ શું છે કે બાલાજી કંપની જથ્થાબંધને વેચતી હશે, જથ્થાબંધ છૂટકને વેચતા છે, છૂટક છે એ દુકાનદારને વેચતા છે, દુકાનદાર તમને વેચતા હશે. તો જેટલા લોકો વચ્ચે એડ થાય ને એમ એની કિંમત કેવી જાય? વધારે જાય. હા કે ના? એ ચેનલ તમારે જોવી હોય ને તો આપણું માર્કેટિંગનું ચેપ્ટર કાઢો. પેજ નંબર છે ને, પેલા પેજ નંબર 119 ઉપર આવો. પેજ નંબર 119 ઉપર આવો. પેજ નંબર 19 ઉપર જો તમને 4P નો કોન્સેપ્ટ આપેલો છે, બરાબર? એ આપણે ત્યારે ઇન ડિટેલ જોવાનો છે. પછી પેજ નંબર 122 ઉપર આવો. એમાં જો તમને ડિસ્ટ્રીબ્યુશન બધી ચેનલો આપેલી છે, 1 2 3 અને 4. એક સપાટી, 2 સપાટી અને 3 સપાટી. જો તમે પ્રત્યક્ષ ડાયરેક્ટ વેચાણ કરો 122 નંબર ઉપર તો એ B2C થયું. પછી જો નીચે છૂટક વેપારી વચ્ચે આવ્યો, પછી સામેના પેજ ઉપર જુઓ તો જથ્થાબંધ વેપારી છૂટક વેપારી વચ્ચે આવ્યો, એની નીચે તમે જુઓ તો એજન્ટ, જથ્થાબંધ અને છૂટક આવ્યો. એટલે આ ચેનલ જેમ વધતી જાય એમ વસ્તુની કિંમત કેવી થાય? મોંઘી થતી જાય, બરોબર? અને પછી આપણને આપ્યું છે પ્રમોશન. પ્રમોશન એટલે એને આપણે કહેશું અભિવૃદ્ધિ, બરાબર? પ્રમોશન એટલે કે વસ્તુ કેમ વેચવી તમારે માર્કેટમાં. મારી પ્રોડક્ટ છે એ મેં માર્કેટમાં મૂકી, બહુ સારામાં સારી, પ્રાઇસ એ બહુ સારી, અને ગ્રાહક સુધી પહોંચે એ બધી વ્યવસ્થા પણ કરી. એ વસ્તુ વેચાતી નથી તો મારે અમુક છે ને સ્કિલ વાપરવી પડે. જેમ કે હું 50% ડિસ્કાઉન્ટ આપું, બાય 1 get 1 ફ્રી આપું, બરોબર છે? કે પછી EMI ઉપર આપું, સસ્તામાં તમને પડે કે ભાઈ અત્યારે પૈસા નથી. અથવા તો હું જાહેરાત કરાવું, મોટા હોર્ડિંગ્સ મરાવું ભાવનગરમાં. તો એ શું છે? વન ટાઈપ ઓફ માર્કેટિંગ છે, એને આપણે કહેશું પ્રમોશન. અથવા સલમાન ખાનને લઈ આવું, મેં બી યુઝ કરતા હું સેલો પેન, આપ બી યુઝ કરે, એવી એડ કરાવું ટીવીમાં 5-6 કરોડ રૂપિયાનો ખર્ચો કરીને. એ 5-6 કરોડ રૂપિયાનો ખર્ચો કરું છું એની પાછળનું શું કારણ છે? મારી પ્રોડક્શનનું સેલ વધે, મારી પ્રોડક્શનનું સેલ વધે, તો એને શું કહેશું આપણે? પ્રમોશન. આ 4P સમજાણું? આમાં પ્રોડક્ટ કેવી હોવી જોઈએ એ નક્કી કરવાનું છે. આમાં પ્રોડક્ટની કિંમત કેવી હોવી જોઈએ એ નક્કી કરવાનું. આમાં પ્રોડક્ટ ગ્રાહક સુધી પહોંચે તેની ડિસ્ટ્રીબ્યુશન ચેનલ કેવી હોવી જોઈએ, અને આની અંદર એ પ્રોડક્ટ વધુમાં વધુ સેલ થાય તો પ્રમોશન કઈ રીતે કરશું? બાય 1 get 1 ફ્રી આપશું, વેચાણ કરશું, કોક ડિસ્કાઉન્ટ આપે, કોક સ્ક્રેચ કાર્ડ આપે, ખબર છે? વસ્તુ લેવા એટલે તમને ગિફ્ટ આપે, કોક સ્ક્રેચ કાર્ડ આપે, કોક તમને કઈ કૂપન આપે કે વોટેવર. ઘણી બધી એવી સ્કિલો છે, ઇન ડિટેલ આપણે આ ચેપ્ટરમાં જોશું. રેડી છે? તો અહીંયા અંડરલાઈન કરો. આની અંદર કઈ કઈ વસ્તુ હશે? રૂપ, રંગ, આકાર, કદ, વજન, પેકિંગ અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે. કિંમત અહીંયા કેવી હોવી જોઈએ? તો અંડરલાઈન કરો. વસ્તુઓની કિંમત હંમેશા વ્યાજબી મળે એવી આશા રાખતા હોય. અને આની કિંમતનો આધાર કેના ઉપર હોય? કે ભાઈ વસ્તુની જથ્થાબંધ કે છૂટક વેચાણ કે મધ્યસ્થનું કમિશન બધી વસ્તુમાં એડ થતી હોય. એટલે જેમ ચેનલ મોટી હશે એમ કિંમત પણ કેવી થશે? વધશે. અને નાની હશે તો કિંમત ઓછી હશે. પેદાશની કિંમત નક્કી કરતી વખતે બહુ કાળજી રાખવી પડે. તમારા ડિસ્ટ્રીબ્યુશન કેવા છે એ જોવું પડે. તમે વસ્તુ માર્કેટમાં એની ડિમાન્ડ શું છે એ જોવી પડે. એ પ્રમાણે આપણે નક્કી કરવી પડે. વિતરણની અંદર કે તમે પોતાની દુકાન દ્વારા પણ વેચી શકો. તમે વસ્તુ પોતાની દુકાન દ્વારા પણ વેચી શકો. દુકાન દ્વારા વેચો એને આપણે શું કહેશું? B2C. ડાયરેક્ટ દુકાન દ્વારા વેચી શકો. તમારી કસ્ટમર તમારી દુકાને જ આવે. દાખલા તરીકે તમારા ઘરની બાજુમાં ગાંઠિયા બટેટાની લારી હોય તો ગાંઠિયા બટેટાનું ઉત્પાદન ઈ જ વ્યક્તિ કરે અને વેચે ઈ જ તે, તો એને B2C કહેવાય, બિઝનેસ ટુ ડાયરેક્ટ કસ્ટમર. પણ એ જ વસ્તુ તમે ઝોમેટોથી મંગાવો તો શું થાય? એ દુકાનદારથી ઝોમેટો છે ને એ B2B થયું, અને ઝોમેટોથી લઈને તમારા સુધી પહોંચ્યું તો એ B2C થયું, બરાબર ને? તો ઝોમેટો વાળો એડ થાય ને તો એ 40 રૂપિયાના ગાંઠિયા છે 45 ના થઈ જાય, થાય ને? એટલે મોંઘી વસ્તુ થાય. તો અહીંયા શું કરવાનું છે? ડિસ્ટ્રીબ્યુશન ચેનલ આપણે જોવાની છે. આ ડિપેન્ડ કેના ઉપર કરે? તો કે આ ડિપેન્ડ કરે ધંધાનું કદ કવડું છે અને એમાં એનો વિસ્તાર કેટલો છે. જો વિસ્તાર બહુ નાનો હોય તો ડાયરેક્ટ જ વેપારી વેચે, વિસ્તાર બહુ મોટો હોય તો ડિસ્ટ્રીબ્યુશન ચેનલ કેવી થાય? વધે. અભિવૃદ્ધિ એટલે શું? કે ભાઈ પ્રમોશન. એટલે અહીંયા અંડરલાઈન કરો. અભિવૃદ્ધિ એટલે વેચાણમાં વધારો કરવા માટેના પ્રયત્નો. માર્કેટિંગ કઈ રીતે તમે વધારશો?
તો કે તમે જાહેરાત કરશો વસ્તુની, પ્રસિદ્ધિ કરવી, પ્રમોશન કરવું, સેલ્સમેન દ્વારા વ્યક્તિગત વેચાણ, ઘરે ઘરે જઈને વસ્તુ વેચવી, અને ગ્રાહક કે વેપારીને આકર્ષવા માટેની ઘણી બધી ટ્રીક અપનાવો, જેમ કે ગિફ્ટ આપો. ઉદાહરણ તરીકે તમારી મોબાઈલની કંપની હોય ને અને તમારે માર્કેટમાં મોબાઈલ વેચવા હોય તો તમારે કોને સાચવવાના ખબર છે? દુકાનદારને સાચવવાના, મોબાઈલ વાળાને. દાખલા તરીકે સેમસંગ કંપની છે, એ 10,000નો મોબાઈલ વેચવામાં આવે કસ્ટમરને, તો દુકાનદારને એમાં 200 રૂપિયા કમિશન મળતું હોય, દુકાનદારને 9,800 નો પડતો હોય, તમને 10,000માં વેચે. તો વિવો અને ઓપ્પો કંપની શું કરે ખબર છે? એ એવી જ ફેસિલિટી વાળો મોબાઈલ છે ને માર્કેટમાં બહાર કાઢે અને દુકાનદારને 9,000માં આપે, અને દુકાનદાર તમને 10,000માં વેચે. તો દુકાનદાર ઓપ્પો વિવોનો મોબાઈલ વેચે ને એમાં એને વધારે ફાયદો છે, સેમસંગના મોબાઈલમાં ઓછો ફાયદો છે. એટલે દુકાને તમે જાઓ ને એટલે પહેલા પ્રેફરન્સ તમને એમ કરે કે ઓપ્પોનો ફોન લઈ લો, વિવોનો ફોન લઈ લો. જોજો, તમને દુકાનદાર જે બી વસ્તુમાં વધારે ફોર્સ કરે ને કે આ વસ્તુ લઈ લ્યો, આમાં અમારી જવાબદારી, મારી ગેરંટી, એમાં એનો ફાયદો વધારે હોય, એટલે એમાં એને કમિશન વધારે હોય. તેવું જ વેપારને આકર્ષવા માટેની ટ્રીકો છે. એનાથી વેચાણ આપણી કંપનીનું ટૂંકમાં વધ્યું છે. અને પ્રમોશનને કારણે શું થાય? આ એક પ્રકારનો ખર્ચ છે, પરંતુ વેચાણ વધવાથી એ નફો બને. દાખલા તરીકે તમે સલમાન ખાનને બોલાવો અને ટીવીમાં એડ આપો 7 કરોડ રૂપિયાની, તો 7 કરોડ રૂપિયા છે ને એક પ્રકારે ખર્ચ છે, પરંતુ સલમાન ખાન આવવાથી આપણી કંપનીનો 50 કરોડનો સામાન વેચાય, તે એક પ્રકારનો આગળ જતા નફો છે. ઓકે, તો અહીંયા આપણો ડિપાર્ટમેન્ટ છે એ આપણો HR ડિપાર્ટમેન્ટ છે. HR ડિપાર્ટમેન્ટ એટલે આપણી જે કર્મચારી વ્યવસ્થા હતી ને, આપણું ચેપ્ટર નંબર 5, કે ભાઈ કર્મચારીને જાળવવા, એને કંપનીમાં ટકાવી રાખવા, એની માટે જ્યારે કર્મચારીની ભરતી થાય ત્યારે એને તાલીમ આપવી, એને બઢતી આપવી, એને પગાર આપવો, એને સુવિધાઓ આપવી. તો કર્મચારીને લગતું તમામ કાર્ય કોણ કરે? આપણું HR ડિપાર્ટમેન્ટ કરે. તો આપણી પાસે જે ઉત્પાદનના સાધનો છે, કયા કયા ઉત્પાદનના સાધનો આવે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. એમાં જમીન અને મૂડી આ બે નિર્જીવ વસ્તુ છે અને શ્રમ છે ની સજીવ વસ્તુ છે. તો ઉત્પાદનના સાધનમાં માનવી દેહ માત્ર કેવો છે? સજીવ સંસાધન છે. હવે તમે તમારી કંપનીમાં મશીનરી હોય, જેમ કે તમારી બાઇક હોય, ગાડી હોય, બરોબર, એ ગાડીને તમે ટાઈમ ટુ ટાઈમ એમાં હવા પૂરો, પેટ્રોલ પૂરો, ઓઇલિંગ કરાવો, એને ગાભો મારો, એને મેન્ટેન કરતા હો ને, તો એ તમને કોઈ દિવસ દગો ન દે, ગમે ને બંધ ન પડે. હા કે ના? તો કહેવાનો અર્થ અહીંયા શું છે? એક મશીનને તમે બહુ વ્યવસ્થિત રીતે જાળવો, એ તમને લાંબા સમય સુધી કામ આપતું હોય. તો તમારી કંપનીમાં કામ કરતા જે જીવંત જે માણસો હોય એને તમે સાચવો, તો તમને ઘણું બધું કામ આપે. હા કે ના? એ ટૂંકમાં તમારી કંપનીને ખોટ ન થવા દે. આવું કોણે કીધું છે? પ્રોફેસર ઉર્વીકે. તમે તમારા કર્મચારીને સાચવો ને, એ તમારા કંપનીનું બધું કાર્ય સાચવી લે. એ આપણે ચેપ્ટર નંબર 5માં જોશું. તો શું કીધું છે કે ભાઈ જમીન, મકાન, મશીનરી, વાહનોનું જતન કરવાથી તે એકમમાં કામ આવે છે. એમાં કામ કરતા અહીંયા કર્મચારી કેવા છે? અહીંયા અંડરલાઈન કરો, કર્મચારીઓ એ સજીવ મિલકત છે, તેથી તેનું જતન કરવું જરૂરી છે. એટલે કર્મચારીને અહીંયા શું આપવાનું છે? એને સંતોષ પૂરો પાડવામાં આવે, એને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે, તો એ કંપનીની અંદર યોગ્ય રીતે કાર્ય કરે. જો કંપનીની અંદર બે પ્રકારના હેતુ ફરતા હોય, એ કંપનીનો હેતુ હોય અને કર્મચારીનો હેતુ. કંપનીનો હેતુ શું હોય? કે ભાઈ કંપની વાર્ષિક રીતે નફો કરે, કંપનીની વસ્તુ વેચાય, કંપનીના ધ્યેય હોય કે ભાઈ કંપની નફો કરે. કર્મચારીનો શું ધ્યેય હોય? કે ભાઈ સારો એવો પગાર મળે, સારી એવી સુવિધા મળે, કોઈ પણ હેરાનગતિ ન મળે. તો તમે કોઈ કંપનીમાં કામ કરતા હો, તમને સારામાં સારો પગાર મળતો હોય, સારામાં સારી બધી સુવિધાઓ મળતી હોય, હા કે ના? એસી છે, બેઠવાની વ્યવસ્થા, ફર્નિચર, ટાઈમ ટુ ટાઈમ ચા આવી જતી હોય, ટાઈમ ટુ ટાઈમ તમને ગાડી લેવા મૂકવા આવી જતી હોય, ટાઈમ ટુ ટાઈમ જમવાનું આવી જતું હોય, જે બી સુવિધા જોતી બધી સુવિધા તમને આપે, તો તમે કામ કરો કે ન કરો? કરીએ. અને ટાઈમ ટુ ટાઈમ પગાર ન આવતો હોય, સુવિધા ન મળતી, તો કર્મચારી કામ ન કરે. એટલે કર્મચારીનો હેતુ જો સિદ્ધ કરવામાં આવે ને, તો કંપનીનો હેતુ ઓટોમેટિક સિદ્ધ થઈ જાય, કારણ કે બધા વ્યક્તિઓ બરોબર કામ કરે. જેનાથી જો કર્મચારીની માવજત રાખવામાં આવે, એને જુસ્સો, વફાદારીને જૂથ ભાવના વગેરે આપવામાં આવે ને, તેની કાર્યક્ષમતામાં શું થાય? વધારો થાય. હવે કોઈ કર્મચારીને તમે હારા મોઢે બોલાવતા ન હો, એને પગારે ન દેતા હો, 5 મિનિટ લેટ આવે તો એનો અડધા દિનનો પગાર કાપી નાખતા હો, તો કર્મચારી શું કરે આપને ખબર છે. તો એનો અર્થ શું છે? કર્મચારીને આપણે જાળવતા નથી, તે કંપનીને પણ જાળવશે નહીં.
એટલે અહીંયા આપણે વ્યાખ્યામાં જો શું કીધું છે કે એકમમાં કામ કરતા કર્મચારીનું શું હોય, કૌશલ્ય, જ્ઞાન, એને શું ગમે છે, શું નથી ગમતું, આ વગેરે બાબતો ઉપર શું આપવું, ધ્યાન આપવું, જેનાથી કર્મચારીઓ ધંધામાં ટકી શકે. નકર શું થાય, કર્મચારી ધંધો મૂકીને વયા જાય તો કંપનીનો ધ્યેય સિદ્ધ થાય નહીં. જેનાથી શું થશે, ધંધાને સફળતા મળે અને નફાકારકતા તરફ આપણે જઈ શકીએ. હવે અહીંયા જે તમને બાબતોનું કીધીશ ને વાત, આ બધું આપણે ચેપ્ટર નંબર 5 માં આવશે. HR ડિપાર્ટમેન્ટનું શું કામ હોય, તો કે કર્મચારીની ભરતી, તાલીમ, બઢતી, આ દરેક વસ્તુઓ કરવી. બીજું, અહીંયા કર્મચારીનો વ્યક્તિગત ધ્યેય હોય. વ્યક્તિગત ધ્યેય શું હોય, સારો એવો પગાર મળવો, સુખ સુવિધાઓ મળવી, તો એને ધ્યાનમાં રાખવો, જેનાથી કંપનીનો ધ્યેય છે એ સિદ્ધ થઈ શકે. એટલે કે તમે તમારા કર્મચારીને સાચવો નથી, તમારી કંપનીને સાચવી લે. હવે કર્મચારી શું છે, તો કે એકમની એક મૂલ્યવાન મિલકત સમજીને એને કંપનીમાં સાચવવા. જેમ કે કોઈ મશીનરી હોય એને તમે યોગ્ય રીતે સાચવો છો તો એ સારું કામ આપે છે, એમ કર્મચારી પણ કેવી છે, કંપનીની મિલકત છે અને એકમાત્ર જીવન સંસાધન છે. કર્મચારીને શું કરવું પડે, યોગ્ય તાલીમ આપીને એના વિકાસ માટેના કાર્યો કરવા પડે. યોગ્ય જગ્યાએ યોગ્ય કર્મચારીને આપણે નિમણૂક કરવી હોય તો આપણે એને ટ્રેનિંગ આપવી પડે. ટ્રેનિંગ આપો ને તો જ કર્મચારી બરોબર કામ કરી શકે. અને કર્મચારી બરોબર કાર્ય કરતો હોય ને તો આપણે એને ટાઈમ ટુ ટાઈમ આપણે એને ડેવલપ પણ કરવા પડે, એને પ્રમોશન પણ આપવું પડે. ઉદાહરણ તરીકે અહીંયા 5 વ્યક્તિ હોય, 5 વ્યક્તિ માર્કેટિંગ વાળા હોય, બધાના પગાર 20,000 રૂપિયા હોય. હવે આમાંથી અમુક વ્યક્તિ હશે ને એ બહુ કામ કરતા હશે, અમુક વ્યક્તિ કામ કરવા ખાતર કરતા હશે, અમુક કરતા નહીં હોય. એટલે દરેકને ખબર છે કે આપણે કામ કરીએ કે ન કરીએ, આપણો પગાર કેવો છે, ફિક્સ જ છે. તો અહીંયા જે વ્યક્તિને કામ કરવું છે ને એને મોટિવેશન નહીં મળે. પણ તમે એવું કીધું હોય કે ભાઈ જે વ્યક્તિ પોતાનો સેલ્સનો ટાર્ગેટ પૂરો કરી નાખે તો એને પગાર ઉપરાંત કમિશન પણ આપવામાં આવશે. જેમ કે રોજનું 20,000 થી વધારેનું સેલ કરો ને તો જેટલું સેલ કરો એના 10% તમારા. તો અહીંયા તમને એક મોટિવેશન મળે. તો એનાથી શું થાય, જે વ્યક્તિ સારું કામ કરતો હોય ને એ કંપનીના માલિકને દેખાય, એટલે જેનાથી એ સેલ્સમાંથી એના સેલ્સ મેનેજર પણ બનાવવામાં આવે. તો એનું પ્રમોશન પણ ટાઈમ ટુ ટાઈમ કરવું, તો જ કંપનીના કર્મચારીને શું મળે, અહીંયા મોટિવેશન મળે. અહીંયા યોગ્ય કર્મચારીનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવું, એટલે યોગ્ય જગ્યાએ યોગ્ય કર્મચારીને બેહાડવા. કોઈ કર્મચારી છે, કોઈ વ્યક્તિ છે, એને એકાઉન્ટિંગનું કામ બહુ સારું ફાવે છે. હવે તમે એને બેહાડો ક્યાં, તો કે માર્કેટિંગમાં. તો એની એકાઉન્ટિંગની સ્કિલનો લાભ કંપની નહીં લઈ શકે. અને કોઈ વ્યક્તિ છે તો કે એને ચોકીદારી સારી ફાવે છે, તમે એને બેહાડો છે હિસાબ કરાવવા. તો એ કહેવાનો અર્થ શું છે, કર્મચારી યોગ્ય જગ્યાએ નથી, એ કંપનીનો ધ્યેય અહીંયા સિદ્ધ થશે નહીં. એટલે અહીંયા શું કરવાનું છે, આપણે યોગ્ય જગ્યાએ યોગ્ય કર્મચારીને બેસાડવાનું. હવે કર્મચારીને તમે સાચવશો તો શું થશે, કર્મચારીનો ફેરબદલી દર ઘટશે અને કુશળ કર્મચારીઓ કંપનીમાં શું થશે, એ તમે ટકાવી રાખશો, જેનાથી કંપનીનો ફેરબદલી દર અહીંયા ઘટે. અને આનાથી શું થશે, કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પડી શકશે, જેનાથી કર્મચારીઓ કોઈ પણ પ્રકારનો તમારી સાથે અહીંયા બદલો લેવાની ભાવના કે કંપનીને નુકસાન પહોંચાડવાની ભાવના નહીં રાખે, જેનાથી કર્મચારીનો જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થશે. કંપનીના કર્મચારીને તમે સાચવશો એટલે કર્મચારી તમારું દરેક કાર્ય સાચવી લેતો હોય, તેને મોટિવેશન મળતું હોય. જેમ કે સેલ્સ ડિપાર્ટમેન્ટ વાળાને ખબર જ છે કે આપણે 20,000 થી વધુની વસ્તુ સેલ કરશું તો ઉપરનું જેટલું સેલ કરો 10% આપણા, તો એને મોટિવેશન મળે. એ રોજ એ જ ટાર્ગેટ વિચારતો કે 20,000 થી વધારે કેમ સેલ કરવું, તો ઇનડાયરેક્ટલી અહીંયા કંપનીનું કામ થાય છે. તો અહીંયા આપણા લક્ષણો પૂરા થાય છે. એટલું જ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.